તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ, હું છું આપનો ક્રેઝી બ્રધર. અને ભાઈ અત્યારે વહેલા આવી ગયા હતા, પણ હું અને બદેશંગ બે જણા ભાઈ જે દાનમાં વાસણો આવેલા હતા એની ગણતરી કરતા હતા. જે આવી ગયા એ બીજાની હજુ બાકી ગણતરી, બરાબર. હવે આજથી તો કન્ટિન્યુ એકદમ બીજી થઈ જાય આની અંદર. શું કહેવું બદેશંગ? પેલી બાજુ ભાઈ બધાની મીટિંગ ચાલુ. તો હવે મેં રાધુજીને બદેશંગને બધાને સીધા માટે રૂમ ખાલી કરી દીધો, બેન્ચીસો બધી બહાર કાઢી દીધી અને સાફ કરી દીધો, બરાબર. હવે બપોર પછી સીધું આવવાનું હોય ટાઈમ હું કહી દઈશું, બરાબર. એ હેડો આપણે જઈએ, હેડો રાધુજીને લઈ લો, આપણે 3 જણા જઈએ. બોરા ગોડાજી ચા, તો ભાઈ ગોડાજી ચા બનાવી, અમે ભાઈ વાહણની ગણતરી કરી દીધી. હવે ચા પીને પાછા ઓલા રૂમમાં મૂકવાના, એટલી ઘડા અમે બધા બેઠા હોય ને તો બદેશંગ ભાઈ બેસીએ, કોઈ નવી ચર્ચા થઈ હોય તો જાણીએ. બાકી ભાઈ જય મા ખોડલ. તો ભાઈ પેલી બાજુ ભાઈ રસોડાનું સીધું ખાલી થવાનું ચાલુ, અને અહીંયા ભાઈ અમે જે વાસણ બધા આવેલા એની કીટો તૈયાર કરી દીધી, બરાબર. હવે જે બાકી છે એ બધા એક અંદર મૂકતું રહેવાનું. 27 કીટો રેડી કરી દીધી, બરાબર, એટલે પાછળથી તકલીફ ના પડે. તો ભાઈ આ રીતની અમે ભાઈ અહીંયા કીટો બનાવી દીધી. હવે જે પણ વાસણ આવે એ અંદર એક મૂકતું રહેવાનું, બરાબર. એ રીતની અમે સિસ્ટમ કરીએ. આટલા વાસણ આવી ગયા ભાઈ જો. ને ભાઈ આ છે ભાઈ માટલાની ગોળકીઓ, તો આની અંદર ભાઈ મોહનથાળ ભરી ને એની ભાઈ જે કંઈક વિધિ હોય વિધિ કરીને પછી જ એને પેલું કરવાનું, એવું કંઈક હોય. આપણને સિસ્ટમ ખબર નહીં, આપણને તો ભાઈ આ કામ હુંપેલું હોય. અને કાલની જેમ ભાઈ આજે બ્લોગ ઓછો થયો, પહોંચ પડી ગઈ, બજાર જવાનું હતું, બેનરોનું બધું કામ હતું એટલા માટે, બરાબર. હોજ પડી જઈએ. અને અત્યારે ફોન આવ્યો, એક ડાલું ઘરે ભાઈ વાહણ આવી બદેશંગ આવી ગયા. આ બહેણીઓ આવેલી બહાર પડી હતી, તું નહીં ખાલી ચેક કર લો. નોમ ખબર નહીં પણ ચેક કરી લો ખાલી. ચેક બહેણી તો ખાસી. બીજું શું? બાલાજી બાલાજી અને જાલાજી યોગાજી.